नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वखत अपने कक्षा 8 अंदर आपणो जे टॉपिक चाली रह्यो छे सिम्पल प्रेजेंट टेन्स तेने लईने आवी गयो छुं। अत्यार सुधी आपणे अगाउना विडियोज़नी अंदर तो पहला विडियोनी अंदर तेनी जे वाक्य रचनाओ हती ते समज्या, तेने याद राखी। त्यार पछी बीजा विडियोनी अंदर आपणे जेनी नानी नानी बाबत हती जे भूलो थाय एवी क्रियापद, सब्जेक्ट, ऑब्जेक्ट, अदर वर्ड्स एनी सामान्य समजूती मेळवी। क्रियापदने क्यारे एस लागे, क्यारे ईएस लागे अने क्यारे एस के एस लगाड़वुं। पहलो प्रश्न तो एस के एस क्यारे लगाड़वुं अने एस के एस लागतुं होय तो एमां क्यारे एस लगाड़वुं क्यारे ईएस लगाड़वुं ए आपणे गया विडियोनी अंदर जोयुं हतुं। એટલે હકાર વાક્ય રચનામાં લગભગ બધું ઈ પૂર્ણ થઈ ગયું। જો સબ્જેક્ટ તરીકે એક વચન હોય અથવા તો ઈ સીટ હોય બીજી ભાષામાં કહી તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ કે એસ લાગે છે। જો કર્તા સ્વરૂપે આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય કે બહુવચન નામ હોય તો ક્રિયાપદને એસ કે એસ લાગતું નથી। ફક્ત ને ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ આવે। એટલે કોઈ એમ કદાચ કહે કે પૂછે કે સાદા વર્તમાનની અંદર ક્રિયાપદનું કેવું રૂપ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા તો એસ કે એસ વાળું રૂપ આવે છે, જેને આપણે ક્રિયાપદના જુદા જુદા V1, V2, V3 એવા આપણે ભાગ આપ્યા, ભાગ પાડ્યા હતા એને ઓળખવા માટે આપણા માટે। એવું નથી કે દર વખતે એ જ હોય, આપણે આપણી સરળતા ખાતર દર વખતે એવું ન લખવું પડે કે ક્રિયાપદનું મૂળ રૂપ, એના માટે આપણે એને ટૂંકમાં શું કીધું V1 બરાબર। એટલે V1 છે એ સર્વસામાન્ય કહી શકાય એવું પણ નથી, પણ વર્બનું બેઝ ફોર્મ એને આપણે V1 કહેશું, મૂળ રૂપ। આજે આપણે એની જુદી જુદી જે વાક્ય રચનાઓ છે એ વાક્ય રચના તમે યાદ તો રાખી જ છે। ફર્સ્ટ પોઝિટિવ સેન્ટેન્સ પેટર્ન, સેકન્ડ નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, NWH ક્વેશ્ચન, હુ, વોટ, વેન, વેર, અહીં જુદી જુદી વાક્ય રચનાઓ જોઈ। અહીં ક્યારેક એનો ઉપયોગ કરો કઈ રીતના કરો તો હકારમાંથી નકારમાં કઈ રીતના રૂપાંતર કરવું એ વાક્ય રચનાઓ આપણે આજે અહીંયા શીખવાની છે। એકદમ સરળ છે, વાક્ય રચના આવડશે તો સરળતાથી તમને ચેન્જ કરતા આવડશે। ફર્સ્ટ સેન્ટેન્સ હિયર, I eat bananas daily। બરાબર, હું દરરોજ કેળાઓ ખાઉં છું। જો અહીંયા સબ્જેક્ટ તરીકે આઈ, વર્બ તરીકે ઈટ, એઝ અ કર્મ ઓબ્જેક્ટ તરીકે બનાનાસ એન્ડ અધર વર્ડ્સ ડેઇલી। ધીસ સેન્ટેન્સ ઇઝ ધ પોઝિટિવ સેન્ટેન્સ। આ જે વાક્ય છે એ વાક્ય આપણું હકાર વાક્ય છે, બીકોઝ એની અંદર ડુ કે ડઝનો ઉપયોગ થયો નથી। આપણી જે વિધાન વાક્ય રચના છે એ પ્રમાણે છે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ। હવે આપણે જે આ પોઝિટિવ સેન્ટેન્સ છે એને નેગેટિવ સેન્ટેન્સની અંદર રૂપાંતર કરતા શીખવાનું છે, બરાબર। તો એના માટે ફર્સ્ટ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન આપણને આવડવી જોઈએ। તો એમાં શું હતું, સબ્જેક્ટ, તો આમાં જે સબ્જેક્ટ આપ્યો એ સબ્જેક્ટ આપણે અહીંયા મૂકી દઈએ, આઈ થઈ ગયું। પછી
જે નેગેટિવ સેન્ટેન્સ હતી એમાં આવી બાબત આપણે લખેલી હતી. સબ્જેક્ટ હતો, ડુ અથવા ડઝ હતું, પ્લસ નોટ આપેલું હતું, પ્લસ V1 આપેલું હતું, પ્લસ ઓબ્જેક્ટ આપેલું હતું, પ્લસ અધર વર્ડ્સ. આ રીતના આપણી નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન હતી નકાર વાક્ય રચના. તો સબ્જેક્ટ તો આપણે મૂકી દીધો, પછી ડુ અને ડઝ આપણને ખ્યાલ હોવો જોઈએ ક્યારે ઉપયોગમાં લેવાય. તો આઈની સાથે શું આવશે? ડુ. પછી નકાર છે એટલે નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે મૂળ રૂપ જ આપેલું છે, એને જ મૂકવાનું. બનાનાઝ. ડેઇલી. આ આપણું નેગેટિવ સેન્ટેન્સ. હવે નેગેટિવ બનાવીએ, સહાયકારક બનાવીએ કે કોઈ પણ WH બનાવીએ ત્યારે ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા સાદા વર્તમાનકાળની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે એમાં હેલ્પિંગ વર્બ તરીકે આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે નકાર વાક્ય હોય તો એમાં ડુ ડઝ આવતું હોય, સહાયકારક હોય તો એ ડુ ડઝ આવતું હોય, કોઈ પણ અન્ય વિધાન વાક્ય રચના સિવાયની અન્ય કોઈ પણ વાક્ય રચના હોય એમાં ડુ ડઝ આવતું હોય. હવે પ્રશ્ન એ થાય કે ક્યારે ડુ મૂકવું ને ક્યારે ડઝ મૂકવું. આમ તો તમને ખ્યાલ જ છે, પણ તેમ છતાંય આપણે ભૂલ કરીએ છીએ. એક વાત મનની અંદર ગોઠવી લ્યો, જેને જે કીધું હોય તે સુધી જે અભ્યાસમાં આપણે અભ્યાસ કર્યો હોય, જે આવ્યું હોય તે, જ્યારે પણ સબ્જેક્ટ તરીકે જો નકાર વાક્ય હોય તો સબ્જેક્ટ પહેલાં હોય, સબ્જેક્ટ પહેલાં શરૂઆતમાં હોય. ઇન્ટ્રોગેટિવ હોય તો સબ્જેક્ટ રહ્યો એ પછી હોય ને એના પહેલાં શું હોય? ડુ કે ડઝ હોય. તમે વાક્ય રચના જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે ક્યારે ડુ મૂકવું? તો સબ્જેક્ટ તરીકે આઈ હોય, વી હોય, યુ આપેલો હોય, દે હોય, અથવા તો કોઈ પણ બહુવચન નામ આપેલું હોય તો તેની સાથે ડુ મૂકવામાં આવે છે. બરાબર? એટલે હું એવું નથી કહેતો કે એક વચન હોય એની સાથે ડુ આવે, એક વચન છે એની સાથે ડુ આવે એવું કહેતો નથી. કારણ કે જો હું એવું કહીશ તો જે અહીંયા આઈ છે અને યુ છે એ એક વચનની અંદર આવે, એ અપવાદ છે. પણ આમ આપણે એને એ કેની કેટેગરીમાં મૂકી? પ્યુલર્સની કેટેગરીની અંદર સમાવિષ્ટ કરીએ છીએ. ત્યાર પછી જો કર્તા સ્વરૂપે સી આપેલું હોય, હી આપેલું હોય, ઈટ આપેલું હોય, એક વચન નામ આપેલું હોય તો તેની સાથે ડઝ મૂકવામાં આવે છે. આટલું જ યાદ રાખવાનું, ડુ કે ડઝ. પણ કયું સેન્ટેન્સ બનાવીએ એના આધારે સબ્જેક્ટને ઓળખો અને કાં સબ્જેક્ટ પછી કાં સબ્જેક્ટ પહેલાં ડુ અથવા ડઝને મૂકો. નામની અંદર તો તમને ખબર, બહુવચન નામની અંદર ચાઇલ્ડ હોય તો એનું બહુવચન થઈ જતું હોય ચિલ્ડ્રન. આપણે બહુવચન શીખી ગયા બહુવચનમાં રૂપાંતર કરવું. બરાબર? ટેબલની જગ્યાએ ટેબલ્સ હોય, મંકીની જગ્યાએ મંકીઝ હોય તો એ બહુવચન નામ છે. અથવા બે નામ હોય, રામ એન્ડ શ્યામ, સીતા ઓર ગીતા, સીતા એન્ડ ગીતા. તો આ રીતના બહુવચન નામ હોય તો એની સાથે ડુ સાદા વર્તમાનકાળની અંદર આવે, અને જો એક વચન નામ હોય તો તેની સાથે ડઝ. આજનો મેઇન ટોપિક આપણો આ. હવે ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે, સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે જો આના ઉપરથી આપણે સહાયકારક વાક્ય બનાવવું તો એની વાક્ય રચનામાં પહેલાં શું આવે? ડુ કે ડઝ આવે. હવે પહેલાં એ પ્રશ્ન થાય, ડુ મૂકવું કે ડઝ મૂકવું? તો કરતા કોણ છે? આઈ. હવે જો જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે મોટાભાગે સ્વાભાવિક રીતે બધા આપણને એમ કહેતા હોય કે આઈનું શું કરી નાખવાનું? યુ. તો યુ કરો તો પણ ચાલે ને આઈ રાખો પણ તો પણ ચાલે. જેમ કે આવું બને, ડુ યુ, અથવા એની જગ્યાએ તમે આઈનું આઈ પણ રાખી શકો.
ડુ યુ ઈટ બનાનાસ ડેઇલી? પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતના પણ બને. જો તમે યુ કણ નાખો તો એનો અર્થ થાય શું તમે દરરોજ કેળા ખાવ છો? જો ખાતા હશે તો યસ કહેશે, નહીં તો નો. બરાબર. પછી જો આઈ રાખે તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, શું હું દરરોજ કેળા ખાઉં છું? ખાતો હોઈશ તો હા પાડીશ, નહીં તો ના પાડીશ. એટલે એવું દર વખતે જરૂરી નથી કે આઈનું યુ કરવું, આઈનું આઈ પણ રાખી શકાય છે જ્યારે આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછતા હોય એવો ભાવાર્થ એમાં નીકળે. પછી હુ વાળી વાક્ય રચના આવે તો હુ વાળી વાક્ય રચનામાં ડુ કે ડઝનો ઉપયોગ થતો નથી. બરાબર. સાદો વર્તમાન કાળ હોય, હુથી પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે ડુ ડઝ આવતું નથી. મોટાભાગે એ જ ભૂલ થાય, આપણે હુ વાળી વાક્ય રચનાની અંદર ડઝ મૂકી દઈએ. એટલે હુ વાળી એક વાક્ય રચના જે છે એમાં તો મેં તમને કીધું કે જે વિધાન વાક્ય રચના છે એમાં સબ્જેક્ટના સ્થાને ફક્ત શું આવે? હુ આવે. તો આપણે આ વિધાન વાક્ય રચના છે એમાં જે સબ્જેક્ટ છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું? તો કે હુ મૂકી દો. આઈની જગ્યાએ હુ આવી ગયું. ઈટ બનાનાસ થઈ ગયું. આ સિવાય વોટવાળી વાક્ય રચના જોઈ હતી તો વોટમાં આપણને એક વસ્તુ ખબર પડી જે શું નીકળે તો વોટનો કર્મ જે રહ્યો એ કર્મ રહ્યો એ આપણે શું કરવાનો હોય? દૂર. એટલે તમે જ્યારે ગુજરાતીમાં શુંથી પ્રશ્ન પૂછો, હું આમાં જો હું કેળાઓ દરરોજ ખાઉં છું તો હું દરરોજ શું ખાઉં છું? જવાબમાં શું આવશે? બનાના. આ બનાના નીકળી જાય જ્યારે આપણે વોટથી પ્રશ્ન બનાવીએ ત્યારે. એ નીકળી જાય પણ એની જગ્યાએ વોટ નથી મૂકવાનો. કોઈ પણ WH બનાવીએ ત્યારે અંગ્રેજીમાં પ્રશ્નસૂચક શબ્દ હંમેશા પહેલાં આવે. વોટ વાળી જે વાક્ય રચના છે એમાં જોઈ તો પછી અહીંયા શું આવશે? ડુ. કારણ કે અહીંયા સબ્જેક્ટ આપણો શું? આઈનું આપણે શું કરી નાખશું? યુ. ઈટ બનાનાસ પ્રશ્નાર્થ ચિહ્ન. ડેઇલી મૂકવું એ મૂકી દેવાનું. થઈ ગયો. એવી રીતના વેનથી પ્રશ્ન બનાવીએ તો વેન ડુ યુ ઈટ બનાનાસ ડેઇલી પ્રશ્નાર્થ ચિહ્ન. સોરી, વેનથી જ્યારે પ્રશ્નો બનાવી ત્યારે સમયસૂચક શબ્દ છે એ શું થશે? નીકળી જાય. એટલે આમાં સમયસૂચક શબ્દ જ્યારે વેનથી પ્રશ્નો બનાવશું ત્યારે નીકળી જશે. હજી વેર છે, ઘણા બધા છે, પણ ધીમે ધીમે આપણે આનો જે હવે ચોથો ભાગ આવશે એની અંદર થોડુંક વળી પાછું વધારે લેશું. અહીંયા ખાલી મેં તમને કેવું લીધું? સાદું ક્રિયાપદ લીધું જેમાં એસ કે એસ નથી. હવે પછીના વિડીયોની અંદર આપણે શું કરશું કે અહીંયા એસવાળું વાક્ય હોય એનું નકાર બનાવીએ, સહાયકારક બનાવીએ, હુથીન બનાવીએ, વોટથીન બનાવીએ, વેનથીન બનાવીએ તો કેવા ચેન્જીસ થાય એ શીખવાનું. અહીંયા ફક્ત આપણે શું શીખવાનું? તો એક તો ડુ અને ડઝ ક્યારે આવે તે. ડુનો ઉપયોગ આકર્તાઓ સાથે થાય, ડઝનો ઉપયોગ આકર્તાઓ સાથે થાય. બીજું કે જ્યારે વોટથી આપણે પ્રશ્નો બનાવીએ ત્યારે કર્મ નીકળે, પેનથી પ્રશ્નો બનાવીએ ત્યારે સમય નીકળે, હુથી પ્રશ્નો બનાવીએ ત્યારે સબ્જેક્ટ નીકળે. આ વિડીયોની અંદર આટલું યાદ રાખવા જેવું છે ને યાદ રાખવાનું જ છે. જેમ મેં તમને કીધું આમાં સૌથી વધારે સમય એટલા માટે લઉં કે પાછળના જે આપણે ટેન્સીસ શીખવાના એમાં પછી આવી ચર્ચાઓ નહીં થાય. અહીંયા જેટલું તમે ગ્રહણ કરશો એટલું આગળના ટેન્સીસ તમને સહેલાઈથી આવડશે. બરાબર. આજે આ જ વસ્તુ મહાવરો કરો. 2 વાક્ય હું તમને ગૃહકાર્યની આપું, ગૃહકાર્યની અંદર આપું આવા જ. બરાબર. આ જ વાક્ય છે એનું તમારે શું કરવાનું? આ રીતના રૂપાંતર. આ રીતના વાક્ય આપ્યું એનું નકાર બનાવવાનું, સહાયકારક બનાવવાનું, હુવાળું બનાવવાનું, વોટવાળું બનાવવાનું, વેનવાળું બનાવવાનું. આ 2-3 વાક્ય હું તમને આપું છું એ તમારે
ગૃહ કાર્ય સ્વરૂપે મને લખીને આપવાના. You go to school daily. We play tennis every day. They read books daily. ચોથું એક વધારાનું આપી દઉં. I sent I cut apple daily. હું દરરોજ સફરજન કાપું છું. સફરજન્સ કરી નાખું, એપલ્સ. બરાબર. આજે 4 વાક્ય છે એ ગૃહ કાર્ય છે, જેની અંદર તમારે શું કરવાનું, આ એક વાક્ય છે જેમ મારું આપણે પહેલું એક આ વાક્ય લીધું હતું એના ઉપરથી 1 2 3 4 5 વાક્ય બનાવ્યા. એ રીતના આ એક વાક્યના 5 વાક્ય તમારે બનાવવાના છે. નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, હુ WH, વોટ WH અને વેન WH. એવી રીતના આના 5 અને આના 5 વાક્યો બનાવવાના રહેશે, જે તમારે મને ગૃહ કાર્ય સ્વરૂપે લખીને આપવાના રહેશે. ખાસ ધ્યાન રાખવું. આભાર.